ખાલી વ્યૂ તો જો યાર, ચેક ધીસ વ્યૂ. કાળિયાને રાખ્યો છે આજે પગારમાં ફોટા પાડવાના. આપણા નવા બ્લોગમાં તમને જય દ્વારકાધીશ, જય માતાજી. બધા મોજમાં રહેજો. આપણે કઈ એવું કઈ બીજું કઈ છે નહીં. બાકી એસ્થેટિક બોયને જોઈ લો. તેણે તમે બે શબ્દ કહેવા માંગો છો? બોલો. અત્યારે કઈ કેવું નથી. અત્યારે મારા આંગળીના પાછા મમરા. બ્રેકિંગ ન્યૂઝ, કાળિયાના હાથમાંથી નીકળ્યા રસ્સી. તો આગળ જોવા માટે હજી કન્ટિન્યુ રહેજો. બોલી જા જય દ્વારકાધીશ, જય માતાજી. જય દ્વારકાધીશ, જય માતાજી. બધાને તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અમે નાની માને મૂકીને બસ સ્ટેન્ડથી આવી ગયા અને આ ભાઈની રસીની પિચકારીઓ થતી હતી. તો એ ભાઈ પાટો ખોલે છે ધીમે ધીમે. કાજી કી શું કે લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. વિપુલભાઈ નથી તો તમે અહીંયા જવાબદારી નિભાવવી પડે છે. હા હો, નિભાવવાની તો હોય જ ને. બે બાજુ ડ્યુટી આપવી. ભાઈચારા ઓન ટોપ. રસિકભાઈ શું થયું તમને? કરી લ્યો દીવાલો, બીજું તો શું થાય? શરદી થઈ ગઈ. દવાખાને આ ભાઈ તો આવી ગયા છે પણ ડોક્ટર એમ કીધું કે રસી નીકળશે કાઢવી જોશે. બ્લોગ જોવે છે, 2 વાર રીચેકિંગ કરશે તો શું મિસ્ટેક છે એટલે બીજા બ્લોગમાં ધ્યાન રાખે. ઈ અમારો કાર્ડ. કઈ કહેવા માંગો છો તમે? રસી કેવી દુખે છે? સારી દુખે ખરાબ દુખે? તો ફાઇનલી ભાઈ મારી હાલત એવી થઈ ગઈ છે કે હું વ્લોગ ઉતારી છું. તેણે હું ભાઈઓ આજની આપણી એક મોટી બેડ ન્યૂઝ મળી ગઈ છે કે બેગી પેન્ટ કેન્સલ થઈ ગયું. ભાઈ પાસે માલ નથી આવ્યો હજી. તો એમાંથી એવું મારી હાલત હાથમાં આવી ગઈ હતી. એવી આંગળી દુખતી હતી એટલે કંઈ બોલતો નતો. હવે થઈ ગઈ થોડીક હરખી. આ બધાને દાંત આવે જેથી એની ઉપર થાય ને ત્યાં ખબર પડશે. ये सब हम करके बैठ चुके हैं. रसी क्યારે થાય તમને ખબર છે હાથમાં તમારા? ક્યારે ઇમ્પોર્ટન્ટ નથી. ફૂલ ઇમ્પોર્ટન્ટ કોલ આલે ભાઈ. તો વાત એમની બિઝનેસની નથી હાલતી. આપણા પેજમાં કોકને એડ કરાવી હતી ને એની હાલતી હતી. ફોન અત્યારે મેં મારો ચાર્જિંગમાં મૂકી દીધો કેમ કે લાઇટ નથી ને અત્યારે આવી હવે શાંતિ થઈ છે. ફૂલ ગરમી થતી હતી. भगवान शंकर करे तेरे घर बेटा ताकि तुझे भी मालूम चले कि जो इसमें मरते हो किसी को बेटा आइला मां. તો હવે આપણે જઈએ થોડુંક આના પૈસા થોડુંક આવું વધી ગયો તો મેં કીધું સેટ કરાવી નહીં ને વાળ થોડા સાઈડમાંથી ક્લીન કરાવીને. એકચ્યુઅલીમાં આજે મેં दो भंगार कपड़ा पहरा. जलने वालों की दुआ गाइस, जलने वालों की दुआ. તો આપણો વાળંદભાઈ ની આવી ગયા. આ આપણો રસિકુ હે એ એમની દાઢી ક્લીન કરાવી નાખી છે. બાટલો આપણો આવી ગયો છે. જય દ્વારકાધીશ, જય માતાજી. બેટા કાળીઓ બેઠો હે. હા ચાર્જિંગમાં. અને આ જોવો આની ભાષા શું બોલ્યા ભાઈ? ચાર્જિંગમાં ફોન મૂકતો પણ વિડીયો શૂટમાં કામ આવે ને એટલે નહીં પેલાની ભાષા બોલો. દીવાના હું તો થઈ ગયો બંટી સંટી, દાઢી બાઢી કરાવી ગયો મસ્તીની સેટ. આઈ થઈ ગયો બંટી સંટી. અને હા મેં બેન્ડેજ મારી દીધી કારણ કે ઓપન નહોતું સારું લાગતું. અમે બહાર જઈએ ને એટલે અહીંયા આવું ના રાખી શકી. જાડીઓ બેઠો હે દાઢી કરાવે એમ. ભાઈ કામ ચાલુ રાખો. કામ મજા આવે. દાઢી કરાવે કરાવી લઈને પછી મોઢું બતાવો તમે. અત્યારે જઈ લો કાંઈ ફેર નહીં લાગે એવી દાઢી કરાવશે એટલે કાંઈ ફેર નથી લાગતું. એવી નહીં બાવા જેવી રાખીએ ભાઈ. જો બાડાભાઈ, રસિકભાઈ, દેવેન્દ્રભાઈ, કાળીઓ પોતે જયરાજભાઈ અમે જાય તળાવની બારે ને ગાડી હું લાવી ચાવી મારા આગળ છે ભાઈ. આવી ગઈ ને મારી આગળ. એ તો મારે દેવી હતી બરોબર. વિડીયો આપણા બની ગયા. હવે આપણે જાય છીએ ઘૂમી ઘૂમી હાલો. હમણાં સ્ક્રીન તોડ નાખા. 50,000 નો વજન નો લાગ્યો. દિયા શું કર્યું અત્યારે? ફોન ચોરી દીધો. ફોન ચોર્યો નથી. ये चोर चोर मचाए सो
દિયા એક ચોર નીકળી. ઓલો લો લો લો. તું જોવું હોય તો હરખું જોઈ લેજો. ક્યાંય શેરી સોસાયટીમાં દેખાય તો પોતપોતાના ફોન અહીં મોટું તો એમ હંતાડે કારણે જોયા તો કોઈ ઓળખતું જ ના હોય. રાખજો. અત્યારે આ એક નવો સોર્સ આવ્યો હોય ચોરી કરવાનો. પેલા આવશે વાતું કરશે મીઠી મીઠી, પછી ફોન કે ક્યાં તમારો, પછી એમ કે ફોન લઈને વહી જાય. તો દિયા ચોર. તાણાવ એચાના મુજે મેં હું સરડી કા રસ સરડી, કારણ કે હમણાંથી એ યાર ભાઈ હું સાફ નહીં કરું આ બધું, કારણ કે હમણાંથી ફીલ્ડમાં એવા ઓલા આવે ને ઓલા ડાગલા ડુગલા એવા AI થી બનેલા, એટલે એવું જ યાદ રહે. ને હું બરફ હા બધાને થોડુંક ફટુસ ફટુસ થાય કેમ કે આપણી ધાર પરફેક્ટ જ હોય ભાઈ, શેરડીના રસની. આવડો આ રસ ભરે એટલે હા 1 2 3 અને હું 4 અને પાંચમો અહીંયા બેઠો હોય શું કે ભાઈ નોટમાં ને, કેમ કે ગ્લાસ 5 છે જો 2 તો આ લઈ લીધા, 2 ભરી લીધા. ગયા ખીરી મંદિરે, અને આજે એને પહેલી વાર શેડ્યુલમાં રીલ મૂકીને તો અમે 6 વાગે લગીની રાહ જોઈ કે આવશે કે નહીં, કારણ કે અહીંયા નેટ ના હાલે હું, અને મારા ફોનમાં હાવ ચાર્જિંગ નથી, આનું સોકેટ બગડી ગયું. પૈસા હવે આ દે હમા કરાવવાના. મેં ભાઈ પૂરું જ કરી નાખ્યું બધું, આપણે કાંઈ લાગે વળગે નહીં. હું મારો મોટો હગો ભાઈ નથી ના પાડતું જાહેર બ્લોગમાં કહું નથી. અને આ તો ખબર નહીં શેના દાંત કાઢી. આપણે જ મજા આવે. શું મજા આવે આ બોલ્યો ને એટલે અમે બધા એક્સેપ્ટ કરીએ કોલેબ. ફોન કર્યો ઓલીને દિયાને અસ્મિતાને કરી દો, હાલો બધાને એક્સેપ્ટ કરી દો. કેવું કરી ચાય વાળું રમકડું ન હોય, ચાય ભરીને મૂકી દીધું. રીલ આજે આવી ફૂલ એક્સેપ્ટ કરી લીધી છે યાર. તો આ 5-5 મિનિટ આ બેનું બાજવાનું થાય, આમ કહેતા હતા મારું ને રસિકભાઈનું થાય છે. પોતે બાજતા હોય. કોઈ દી બાજી નહીં તારી. તમારી બાજવાની કેવી હોય ખબર? મૂકો કરવું જ નથી, અવાજ જ નહીં આવે આમાં મારી તરફ. વિડીયો જ નથી બનાવવા ઈ કે નજીક આવીને બોઈ. તો ભાઈ દર્શન થઈ ગયા મસ્તીના. હવે જઈ બાલા ચડી ફોટા પાડવા. તો આપણે આવ્યા ગયા છીએ ક્યાં આવ્યા છીએ રસિકભાઈ? બાલાચડી ભાઈ, બાલાચડીના બીચમાં. અને આ નીચે જુઓ તમે ખાલી. આજે અમે ઘરે જઈને બધાય મમ્મીના પ્રેમ ભર્યા શબ્દ સાંભળશી. અને રસિકભાઈએ તો એના વ્હાઈટ બૂટ તો એટલા ચોખ્ખા કર્યા હતા ને. આપણે જરાક ગલત રસ્તે નથી જતા એવું તમને નથી લાગતું? ઘોડા ઉપર ફોટો પાડો. આ લોકોનું કઈ જોવો તમે ખાલી વ્યૂ તો જો યાર. ચેક ધીસ વ્યૂ. વાતુમાં વયા ગયા બીજી બાજુ. સાચો રસ્તો માં ના, અહીંયા ઓછું હોય. જઈ લો તો પાછું એસ્થેટિક બનો વ્હાઈટ બૂટ પહેરીને. હા અંદર તો જવાનું છે ને, હવે તો આમે બૂટ બગડી ગયા. આપણે તમે જોઈ શકો છો અહીંયા ખરાબ થાય, અને બૂટ ધોવા હોય તો એના માટે વોશિંગ સેન્ટર પણ છે. તમે જોઈ શકો છો આપણે વોશિંગ સેન્ટરમાં પગ ડુબાડી રહ્યા છીએ. પાંજિયા ચડાવવા પડશે, પાંજિયા. એસ્થેટિક રસિકો આપણો. બસ આમ હાલ ભાઈ. બોટ કે બોટ આ રહી ગઈ. હવે મારો વારો. જાને મન હે જાને જીગર तेरे लिए जान भी हाजिर है.
કાળિયાને રાખ્યો છે આજે પગારમાં ફોટા પાડવાના જાય છે જાડીઓ બિગ કરો ઝૂમ બસ આ સ્ટોરેજ ફૂલ થઈ જવાનું છે અમારું એટલા ફોટા પાડ્યા છે મોજ આવી છે ફળફળીમાં પાછા આવી ગયા ઈ. હવે આપણે કરશી ઘર બાજુ પ્રસ્થાન તો ભાઈ આપણે આવી ગયા ઈ પાછા શોરૂમ આગળ ગાડી લેવા આવલિયા અને ઓલી જો કે આ તો ભેગી જ હતી ઓલાની લેવા ગયા હતા આને મારી ગાડી અને બધા વયા ગયા હવે આપણે જઈ કઈ બતાવી ના કે કારણ કે આ ફોનમાં ચાર્જિંગ નથી હાલો જય દ્વારકાધીશ જય માતાજી ચાલો ભાઈ ઘરે આપણે આવી ગયા ઈ. ખીરી જતા આવ્યા માતાજીના દર્શન કરતા આવ્યા પછી ક્યાં ગયા હતા બાલાચડી ત્યાં બીચમાં મજા કરીએ એવા ફોટા બોટા પાડ્યા હાઈ ક્લાસ એસ્થેટિક બધા બની ગયા હતા હું એકલો એસ્થેટિક બન્યો તો બધાને મેં બનાવી નાખ્યા પછી બહુ મજા કરી પછી ઘરે આવતા રહીએ હવે ઘરે અમે ખાસી પંજાબી શાક વિથ મંચુરિયન ખાઈ પીને ફૂલ મોજ કરશી બાકાજી કી ઓન ટોપ તો હમણાં ગરમા ગરમ રોટલી બનાવે તો જય દ્વારકાધીશ જય માતાજી કાલના વ્લોગમાં પાછા આવી જાજો અને આજના વ્લોગમાં તમે જરૂરથી જોજો કેમ કે એવી મજા કરી ને કે કાયદેસર એમ જ થયું કે એને સાસણ ફરવા ગયા હતા તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને આપણે મળી કાલે સવારે આય 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 બેગન